લોકસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે। લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કચ્છ કલેક્ટર અમિત અરોરાએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। चुनाव का पर्व देश का गर्व ના સૂત્ર સાથે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ખાસ કરીને સોશિયલ મીડિયા, ડોર ટુ ડોર પ્રચાર સહિત કાર્યક્રમો ચાલી રહ્યા છે। કચ્છ કલેક્ટર અમિત અરોરાએ લોકસભા ચૂંટણી સંદર્ભે નિર્માણ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે, જેમાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવું એ ચેલેન્જ છે, પરંતુ અમારી ટીમ દ્વારા કચ્છમાં 2000થી વધુ મતદાન કેન્દ્રો પર વધુ મતદાન થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। સાથે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વચ્ચે મતદાન કેન્દ્રો પર છાંયડા માટે શેડ તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે જ્યારે 7 તારીખે આખા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। 2140 જેટલા બૂથ આપણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે। એ બધા બૂથો ઉપર તમામ સુવિધાઓ એન્શ્યોર કરવામાં આવેલી છે। ખાસ કરીને ગરમીને ધ્યાને રાખીને હીટવેવને ધ્યાને રાખીને બધી જગ્યા પીવાનું પાણી, શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જ્યાં બૂથ પર સંખ્યા વધારે છે અથવા એક લોકેશન ઉપર વધારે બૂથો છે એમાં ખાસ કોઈ જગ્યા ક્યુ ના થાય એની પણ ખાસ તકેદારી રાખવામાં આવેલી છે। બધી જગ્યા BLOs વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને બેસવાના છે, જેથી એક કકાવારીવાળી મતદાર યાદી પણ લઈને બેસવાના છે, જેથી જે મતદારો આવે એને અગવડ ના પડે। અગરિયાઓ માટે ખાસ જે સોલ્ટ કંપનીઝ છે એની સાથે બેઠક કરવામાં આવેલી હતી। એ લોકોએ પેડ રજા સાથે સાથે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરશે તેવું તેરા તરફથી ખાતરી આપવામાં આવેલી છે। ખાસ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે આપણી ઘણી બેઠકો થઈ છે, તો પેડ હોલિડે સાચા અર્થમાં આ લોકોને મળે, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે અને જે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક અફસર ડિસ્કાઉન્ટનો કોન્સેપ્ટ લાવ્યા છીએ તો એની કેન્ટીન વગેરેમાં પણ એ લોકોએ આપે એવું બધું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવેલું। જે સંવેદનશીલ બૂથો છે એને વેબકાસ્ટિંગ, CAPF, માઇક્રો ઓબ્ઝર્વર જે કમિશન્સની ઇન્સ્ટ્રક્શન્સ છે એ લેટર અને સ્પિરિટમાં અક્ષરશઃ પાલન થાય એવું પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। જે ઝોનલ ઓફિસર્સ છે, SDMs છે, DYSPs છે, એ લોકોને વલ્નરેબલ એરિયાઝની મુલાકાત પણ લીધી છે અને અમને વિશ્વાસ છે કે ચૂંટણી જે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વગર કોઈ ભય, દબાવ કે સંપન્ન થશે। નોંધનીય છે કે ભૂતકાળમાં કચ્છના મીઠાના રણમાં કાર્યરત અગરિયાઓ મતદાનથી વંચિત રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જે માટે કચ્છ ચૂંટણી તંત્ર દ્વારા અગરિયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એવામાં કચ્છના મીઠાના અગરમાં કામ કરતા 5000થી વધુ મતદારો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે, ત્યારે મતદારો માટે મતદાનનો અનુભવ સુખદ બની રહે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક સ્થળોની અનેકવિધ બાબતો સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। રાજકોટ મહાનગરપાલિકામાં GPMC એક્ટ અનુસાર